આજે ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તથા બનાસકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રાયકરણજી ઠાકોર દ્વારા નવીન સબવાહિનીનું લોકાર્પણ તથા પતરાના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ તથા ઉપપ્રમુખ જગદીશભાઈ બબાભાઈ પઢિયાર તથા સમસ્ત ટ્રસ્ટી મંડળના સભ્યો તથા આ 28 ગામ પ્રમુખ અરવિંદભાઈ મોદી, જયેશભાઈ દેસાઈ, બાબુકાકા બારોટ, જૂના ડીસા મંત્રી હેમંતભાઈ પંચીવાલા, પિયુષભાઈ પુનડિયા, શ્રવણકાકા, હસમુખભાઈ મોદી વગેરે હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ જૂના ડીસા શાંતિધામ ખાતે અમારા ગામના પનોતા પુત્ર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબની ગ્રાન્ટમાંથી રૂપિયા 12 લાખના ખર્ચે અમને સબવાહિની મળી છે। ગામ લોકો દ્વારા એમનું અભિવાદન અને સબવાહિનીનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એ જ રીતે આપણા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી રાયકણજીની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખ રૂપિયાનો શેડ અમને મળ્યો છે। આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। આ તબક્કે અમારા ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ભાઈ બંટીભાઈ અને ભાઈ હસમુખભાઈને પણ ભાજપના આગેવાનો તરીકે તાલુકામાં નિમણૂક થઈ છે। આ તબક્કે સમગ્ર ગામ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે। આગામી તારીખ 22ના રોજ રામ લાલાની પ્રતિષ્ઠા નિમિત્તે અમારા ગામમાં શોભાયાત્રાનું આયોજન થયેલું છે। ખૂબ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી અને રામ લાલાના દર્શન કરશે એવી તમામ ગામ લોકોને મારી અપીલ છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।